વિશ્વના મહાન સંતોમાં જેમની ગણના થાય છે એવા મહાન સંત રાબિયાને આજે આપણે વંદન કરીએ. આજથી 1200-1300 વર્ષ પહેલા ઈરાનના બસરા નામના નગરમાં એક ગરીબ મુસલમાનના ઘેર સંત રાબિયાનો જન્મ થયેલ. સંત રાબિયા માતા પિતાની ચોથી પુત્રી હતા. બાળપણમાં જ માતાનું અવસાન થયું અને સંત રાબિયાની ઉંમર 12 વર્ષની હશે ત્યારે પિતા પણ સ્વર્ગે સિધાવ્યા. ઉપર આગ ને નીચે ધરતી, ચારેય બહેનો નોંધારા થઈ ગયા. છતાં હિંમત હાર્યા વિના સંત રાબિયા પોતાના ત્રણેય બહેનો સાથે જીવન ગુજારો કરતા હતા. એવામાં એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો. રજળતા ભટકતા બહેનોનો સંગ પણ છૂટી ગયો. કોઈ દુષ્ટ માણસે સંત બાળ રાબિયાને એક ધનવાન માણસને વેચી દીધા. એ ધનવાન વ્યક્તિ ખૂબ જ સ્વાર્થી અને નિર્દય સ્વભાવનો હતો. રૂપિયા આપીને ખરીદેલી ગુલામ બાળ રાબિયા પર એ તરહના અત્યાચાર ગુજારતો. ગાળો આપવી અને મારઝૂડ તો સાવ સામાન્ય વાતો હતી, પણ બાળ રાબિયા એ ચૂપચાપ બધું સહન કરીને ખુદાને, પ્રભુને રોઈને પોતાના દુઃખ સંભળાવતા. આ સમગ્ર જગતમાં એ અનાથ બાળાનું હવે પ્રભુ સિવાય, ખુદા સિવાય એનું કોઈ સાંભળવા વાળું નહોતું. માલિકના ત્રાસથી પીડા સહન ન થતા એક દિવસ બાળ રાબિયા ચોરી છુપીથી ત્યાંથી ભાગી નીકળ્યા. પણ કુદરતનો સંકેત કંઈક જુદો જ હશે. થોડે દૂર જઈને એ ઠોકર ખાઈને પડી ગયા અને તેમનો ડાબો હાથ ભાંગી ગયો. આપત્તિ ઉપર બીજી આપત્તિ આવી પડી. અમાસની ઘોર અંધારી રાત પછી જ અજવાળિયાનો આરંભ થાય છે. તેમ સંત બાળ રાબિયા આ બીજી આપત્તિ આવતા જ પરમાત્માને યાદ કરી રડવા લાગ્યા. હે મેરે મહેરબાન માલિક, હું અનાથ બાળા જન્મથી જ દુઃખો ભોગવું છું. દિવસ રાત કેદીની જેમ મરતા મરતા જિંદગી વિતાવી રહી છું. મારો એક હાથ પણ ભાંગી ગયો. હે પરવરદિગાર, તમે મારા ઉપર નારાજ છો? હે મેરે માલિક, તમે મારાથી કેમ નારાજ છો? બ્રહ્માંડને ભેદીને સંત બાળ રાબિયાના શબ્દો પરમાત્મા સુધી પહોંચ્યા અને સંત બાળ રાબિયાને જાણે સંભળાયું કે બેટી, ચિંતા ના કર, તારા સઘળા દુઃખો હવે દૂર થશે. તારો મહિમા ગાન આ સમગ્ર ચરાચર સૃષ્ટિમાં ગવાશે. પરમાત્માની દિવ્ય વાણી સાંભળી સંત રાબિયાના હૃદયમાં આનંદ વ્યાપી ગયો. સંત રાબિયા હાથ ઉપર વાગેલું ભૂલીને પ્રસન્ન ચિત્તે માલિકના ઘેર પાછા આવ્યા. પણ હવે તો તેમનું જીવન બદલાઈ ગયું હતું. માલિકના ઘરનું કામ કરતા કરતા તેમનું મન પ્રભુના ચરણોમાં જ સદાય રહેતું. રાત્રિના જાગીને તેઓ પ્રભુની પ્રાર્થના કરતા. એક દિવસ પોતાની કોટડીમાં અડધી રાત્રે સંત રાબિયા પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા અને બરાબર એ જ સમયે એના માલિકની ઊંઘ પણ ઉડી ગઈ. એણે કરુણ સ્વરમાં પ્રભુની પ્રાર્થના સાંભળી. આવા મધુર અવાજની દિશામાં ચાલતા ચાલતા એ સંત રાબિયાની કોટડી પાસે આવ્યો. એણે જોયું તો કોટડીમાં અલૌકિક પ્રકાશ છવાયેલો છે. સંત રાબિયા ભાવ વિભોર થઈને પ્રભુની પ્રાર્થના કરી રહ્યા છે. એણે મધુર અને કરુણ સભર શબ્દો સાંભળ્યા. હે મેરે માલિક, હું તારો જ આદેશ માનવા માંગુ છું, પણ હું શું કરું? જેટલું ચાહું છું એટલું તારું કામ થઈ શકતું નથી, કારણ હું ખરીદાયેલી ગુલામ છું. એ જ ક્ષણે સંત રાબિયાના ધનવાન માલિકનું મન બદલાઈ ગયું. એ સંત રાબિયાની પાસે આવી અને એણે જોયું તો ચહેરા પર દિવ્ય જ્યોતિ દેખાણી. એને મનમાં પસ્તાવો થવા લાગ્યો. અરે રે, મેં ઘોર પાપ કર્યું. આવા પવિત્ર અને પૂજનીય દેવી પાસે મેં ગુલામી કરાવી. એ ગદગદ કંઠે બોલ્યો, હે દેવી, હું તમને ઓળખી ના શક્યો.
મને માફ કરો. હવે આજથી હું તમારી સેવા કરીશ. સંત રાબિયા બોલ્યા, ના માલિક, નહીં. તમે મારા ઉપર ઉપકાર કર્યો છે. મને તમારા ઘેર રાખી મને ખાવા પીવાનું આપ્યું. તમે મને રજા આપો તો હું એકાંત સ્થળે જઈ પ્રભુનું ભજન કરું. માલિકે સંત રાબિયાની વિનંતી સ્વીકારી. હવે તો સંત રાબિયા 24 કલાક પ્રભુની બંદગી ધ્યાનમાં રહેવા લાગ્યા. હૃદયમાં પ્રભુ પ્રેમ છલકવા લાગ્યો. એક દિવસ સંત રાબિયા બેઠા હતા. સૌ દર્શન કરવા પધારે છે. એક દર્શનાર્થી પૂછે છે કે આજે તમે ઉદાસ કેમ છો? સંત રાબિયા કહે છે, આજે સવારે મારું મન સ્વર્ગમાં ચાલ્યું ગયું હતું, તેથી મારી અંદરના સખાને છોડીને મારું મન સ્વર્ગ તરફ કેમ ગયું, હું એના કારણે ઉદાસ છું. એક વખત સંત રાબિયા ખૂબ જ બીમાર હતા. સુફિયાન નામના સાધક એમને મળવા ગયા. સંત રાબિયાની બીમારી જોઈ સુફિયાનને ઘણું દુઃખ થયું, પણ એ શરમ અને સંકોચના કારણે કાંઈ બોલી ન શક્યા. સંત રાબિયા બોલ્યા કે તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. સુફિયાન કહે, દેવી, તમે પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ તમારી બીમારી દૂર કરી દેશે. સંત રાબિયા મંદ મંદ હસીને બોલ્યા, સુફિયાન, શું તમે નથી જાણતા કે બધું એની જ ઈચ્છાથી થાય છે? શું આ બીમારી પણ મારા પ્રભુએ આપી હશે ને? સુફિયાન કહે, હા, એની ઈચ્છા વિના કશું થતું નથી. સંત રાબિયા બોલ્યા, જો એમ જ છે તો હું મારા પ્રભુને કેમ કહું કે પ્રભુ મારી બીમારી તું લઈ લે? હું એની ઈચ્છાની વિરુદ્ધ કેવી રીતે જઈ શકું? પ્રિયતમા પોતાના પ્રેમીની ઈચ્છા વિરુદ્ધ કેવી રીતે જઈ શકે? જે મારા પરમ સખા છે એની ઈચ્છા વિરુદ્ધ હું કેવી રીતે જઈ શકું? એક વખત સંત હુસૈન બસરીએ સંત રાબિયાને પૂછ્યું કે શું તમે વિવાહ કરવા માગો છો? સંત રાબિયા કહે છે, વિવાહ તો શરીર સાથે થાય છે, પણ મારું શરીર ક્યાં છે? હું તો મનની સાથે આ દેહને પણ પ્રભુને અર્પણ કરી ચૂકી છું. આ દેહ હવે એનો જ છે અને એના કામમાં જ લાગેલો છે, તો વિવાહ બીજા કોની સાથે કેવી રીતે કરું? એક વખત સંત હુસૈન બસરીએ પૂછ્યું, દેવી, તમે આટલી બધી ઊંચાઈ કેવી રીતે પ્રાપ્ત કરી? સંત રાબિયા કહે છે, જે કાંઈ મળ્યું હતું એને ખોઈને જ મેં એને મેળવ્યો છે. સંત હુસૈન બસરી પૂછે છે, જે પ્રભુની તમે ઉપાસના કરો છો એ પ્રભુને તમે ક્યારેય જોયા છે? સંત રાબિયા કહે છે, જોયા ના હોય તો પૂજા કેવી રીતે કરી શકું? પણ મારા એ પ્રભુનું વર્ણન વાણી દ્વારા થઈ શકે એમ નથી. સંત રાબિયા કહેતા, આ સારા બ્રહ્માંડ મારા પ્રભુનું જ છે, તો હું બીજા પાસે શું માગું? સંત રાબિયા કહેતા, સંસારની બધી જ વસ્તુ નવીન છે, એટલે સંસારની દરેક વસ્તુ નાશવંત છે. સંત રાબિયા કહે છે, હે પ્રભુ, સદાય તારું નામ હું જપતી રહું અને અંતકાળે તારા દર્શનનું સૌભાગ્ય મને મળે. સંત રાબિયાના અંત સમયે અનેક મહાન સંતો એની પાસે હતા. સંત રાબિયાએ કહ્યું કે તમે સૌ થોડા સમય માટે બહાર જાઓ અને ફરિશ્તા માટે જગ્યા ખાલી કરો. સૌ સંતો બહાર ગયા અને દરવાજો બંધ કર્યો. ત્યાં અચાનક એક ગેબી અવાજ થયો, હે પવિત્ર આત્મા, હવે તું પોતાના ખુદાની પાસે ચાલ. સૌ સંતોએ અંદર જઈને જોયું તો સંત રાબિયા મહા આકાશમાં વિલીન થઈ ગયા હતા.